બનાસકાંઠાના પાલનપુર અંબાજી હાઈવે પર થયેલા બાળક અપહરણ કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી મોટી સફળતા મેળવી છે। ગણતરીના કલાકોમાં જ બાળકને સુરક્ષિત રીતે છોડાવી અને બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે। પાલનપુર અંબાજી હાઈવે પર ધનપુરા પાટિયા નજીકથી 4 વર્ષીય બાળકનું અપહરણ થતાં જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। ઘટનાની ગંભીરતા સમજતા બનાસકાંઠા પોલીસે તાત્કાલિક ઓપરેશન દેવ શરૂ કર્યું હતું। આ ઓપરેશનમાં એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસ સહિત કુલ 7 ટીમોને કાર્યરત કરવામાં આવી હતી। પોલીસે ધનપુરાથી દાંતા સુધીની અંદાજે 70 થી 80 જેટલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી અને સર્ચ ઓપરેશનને વધુ તેજ બનાવ્યું હતું। ટેકનિકલ એનાલિસિસ અને સતત ટ્રેકિંગના આધારે પોલીસે દાંતા નજીકથી અપહરણ બાળકને સુરક્ષિત રીતે રિકવર કર્યો હતો। આ કેસમાં શૈલેષ ગમાર નામના આરોપીની અટકાયત કરવામાં આવી છે। તપાસ દરમિયાન ખુલ્યું છે કે શૈલેષ કુમાર અને બાબુ નામના અન્ય સાગરીતો સાથે મળી બાળ તસ્કરીનો ગેરકાયદેસર ધંધો ચલાવતા। આરોપીઓએ બાળકનું અપહરણ કરી તેને રાજ્ય બહાર વેચવાના હતા। પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી શૈલેષ દ્વારા અગાઉ પણ એક બાળકીનું આશરે 1 લાખ રૂપિયામાં વેચાણ કરવામાં આવ્યું હતું। તે ઉપરાંત આ ગેંગ યુવતીઓના સોદા કરીને રૂપિયા લઈને ગેરકાયદેસર રીતે લગ્ન કરાવવાની પ્રવૃત્તિમાં પણ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે। હાલ પોલીસે આરોપીના રાજ્ય બહારના કનેક્શન અંગે વધુ તપાસ શરૂ કરી છે। સમયસર અને સચોટ કામગીરીના કારણે એક નિર્દોષ બાળકનો જીવ બચાવવામાં સફળતા મળી છે અને સાથે જ બાળ તસ્કરીના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે। નમસ્કાર, બનાસકાંઠા જિલ્લાના વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 6 તારીખના દિવસે ધનપુરા ગામ ખાતે એક પાલી રાજસ્થાનનો એક ભિક્ષુક પરિવાર ત્યાં જગ્યા પડાવ રાખીને રહેતો હતો। તેના જે નાના બાળકો હતા તેમાંથી એક 4 વર્ષનો જે નાનું બાળક હતો તેઓને ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા એક કિસ્મે ગાડીમાં આવીને લલચાવીને તેઓનું અપહરણ કરીને લઈ ગયા હતા। તે પછી પોલીસને આ બાબતે માહિતી મળ્યા પછી અમે ઓપરેશન દેવનો શરૂઆત કરી। આમાં જે બનાસકાંઠા જિલ્લા પોલીસનો વડગામ પોલીસ સ્ટેશન, ડિવિઝન કચેરી દાંતા, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પેરોલ આ તમામ અધિકારી અને કર્મચારીને મળીને 7 જેવી ટીમ બનાવવામાં આવી। પ્રથમતા આ જે ગાડી હતી તે ગાડીની જે અમારા પાસે ડિસ્ક્રિપ્શન હતું તે ડિસ્ક્રિપ્શન ધ્યાને રાખીને આગળ પાછળના લગભગ 70 થી 80 જેવા કિલોમીટર વિસ્તારના સીસીટીવી ચેક કરવામાં આવેલ। આ સીસીટીવીના માધ્યમથી ગાડીના ડિટેલ મેળવીને પછી સર્ચ ઓપરેશન હાથમાં ધરવામાં આવેલ અને ગણતરીના કલાકમાં 4 કલાકમાં આ બાળકને અને આ આરોપીને પકડવામાં આવેલ। બાળકને રિકવર કરીને તેના જે મા પિતા છે તેઓને પણ સોંપવામાં આવેલ છે અને જે આરોપી હતો તે આરોપીનું નામ શૈલેષભાઈ ગમાર છે। શૈલેષભાઈ ગમાર એક પાબુ ઉર્ફે બાબુ ભગોરા જે પણ બનાસકાંઠાના જ વતની છે તેઓના સાથે સંપર્કમાં હતા। તેઓની એમો હતી કે આ પ્રમાણે બાળકને કિડનેપ કરીને રાજ્ય બહારના ટોળીને તેઓ વેચતા હતા। લગભગ 1 થી 1.5 કલાક જેવા રકમમાં આ સોદા તેઓનો નક્કી થતો હતો, પરંતુ પોલીસના યોગ્ય ઇન્ટરવેન્શનના કારણે તાત્કાલિક અમે બાળકને રિકવર કરી શકેલ। આના પહેલાં પણ આ શૈલેષભાઈ દ્વારા એક નાની બાળકીને 1 મહિના પહેલાં 1 લાખ રૂપિયામાં વેચવામાં આવેલ છે। તેઓ બાબતે પણ તપાસ અત્યારે શરૂ છે। તેઓ જે લોકો સાથે સંપર્કમાં હતા રાજ્યના બહાર તેના બાબતે પણ ઇન્વેસ્ટિગેશનમાં તપાસ શરૂ છે અને આવનાર સમયમાં જે તપાસ થશે તેમાં હજુ પણ અટકાયત કરવામાં આવશે। અત્યાર સુધી અમે બાળકને રિકવર કરવામાં આવેલ છે અને જે ગાડી છે તેની પણ સીઝર કરવામાં આવેલ છે। આ લોકોની જે એમો હતી તે બાળકને નવજાત બાળકને લઈને અથવા બાળકને કિડનેપ કરીને વેચાણ રાજ્ય બહારના ટોળી સાથે સોદા કરીને કરવામાં આવતો હતો અને તેના સિવાય જે પાબુ ઉર્ફ બાબુ છે જે બીજા આરોપી છે તેઓની પણ અટકાયત કરવામાં આવેલ છે। તેઓ જે યુવતી છે યુવતીઓના પૈસા લઈને સોદા કરીને લગ્ન કરવાની તેઓની એક એમો પણ આમાં ધ્યાન પર આવેલ છે। તેના બાબતે પણ તપાસ અત્યારે શરૂ છે। તમામ ટીમ દ્વારા જે તાત્કાલિક કામ કરવામાં આવેલ તેના કારણે બહુ સારી રીતે બાળકની રિકવરી કરવામાં આવેલ, કેમ કે સોદા નક્કી થયેલ હતો અને થોડો પણ વિલંબ થતો તો કદાચ આ બાળક રાજ્ય બહાર જતો રહેવાની શક્યતા હતી અને તે પછી થોડા પ્રયત્નો
વધુ કરવો પડતો હતો, પરંતુ ભિક્ષુક પરિવાર અને એક નાના પરિવારના બાળકને પાછળ આપવામાં તમામ ટીમને જે સફળતા મળી છે તે બદલ પણ હું ટીમને અભિનંદન આપું છું. જેતો સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા.